भीक्षणशः यासां हरिकथोद्गीतं पुनादे भुवनत्रयम्। श्री रासेश्वर भगवान की जय। श्री गोपी जनवल्लभ भगवान की जय। श्री हरि भगवाननी करुणा, एमनी कृपा અને એના જ થકી જે અવસર આપણને પ્રાપ્ત થયો છે એ અત્યંત કરુણાશીલ પરમાત્મા શ્રી રાધાકૃષ્ણના ચરણારવિંદમાં આપણા સહુના આ 8મા દિવસની કથાના પ્રારંભે મંગલમય પ્રણામ હો। આપ સૌને સાદર જય શ્રી કૃષ્ણ। આપ સૌને જય રસરાજ પ્રભુ। भगवान श्री हरिनी अनंत करुणानु फल भक्ति है। कारण के सो जानत जही देहु जनाई और जानत तुमही होई जाई। भगवान जेनी ऊपर कृपा करे छे, आपणे पूर्व पण चर्चा करी के ए ज भक्ति ने जाणी शके छे अथवा तो ए ज भगवान ने जाणी शके छे। भगवान श्री हरिनी कृपा विना एमनी नजीक जवुं, भगवान श्री हरिनी कृपा विना एमनी लीलाओने समझवी ए खूब ज कठिन छे। का तो भगवाननी कृपा होय अने का तो भक्तनी कृपा होय तो ज भगवानना चरित्रने समझी शकाय। नारदीय भक्ति सूत्रमां आ रीते श्री नारदजीए वर्णन करेलुं छे के भगवाननी कृपा अने भक्तनी कृपा आ बंनेमांथी कोई एकनी कृपा होय तो आ मार्गनी ऊपर आगळ वधी शकाय। तो भगवान श्री हरिनी अने भगवान श्री सद्गुरुनी कृपाथी आपणे आ रासलीलामां प्रविष्ट थईए। तो आपणे गोपीओना जे रीते भाव भगवाननी समक्ष प्रगट थया छे एनी चर्चा करता हता। एमां 34 श्लोक सुधीनी व्याख्या 31, 32, 33 अने 34 आ 4 श्लोकोनी व्याख्या आपणे समज्या। અને હવે આપણે 35મા શ્લોકથી જે ગોપીઓના ભાવ છે એને શ્રવણ કરવાનો પ્રયાસ કરીએ। તો ભગવાન શ્રી હરિએ જે રીતે ગોપીઓને વ્રજમાં જવાનું કહ્યું અને ગોપીઓ જે રીતે ઉત્તર આપી રહી છે, બસ એ જ શૃંખલામાં આગળ વધીને ગોપીઓ કહે છે। 35મો શ્લોક। सिञ्चाङ्गनस्त्वदधरामृतपूरकेण हासावलोककलिकलगीतजरुच्छयाग्निं नो चेद्वयं विरहजाग्न्युपयुक्तदेहा ध्यानेन याम पदयोः पदवीं सखेते। गोपीओ कहे छे, हे प्रभु, तमारा आ हासना कारणे, बीजी लाइन में शब्द आव्यो छे हास, तमारा सुंदर हास्यना कारणे, अवलोक तमारा जोवाना कारणे अने कलगीतज तमारे जे आ वासरी वगाड़ी अने एना कारणे जे रव प्रगट थयो, एना कारणे जे अवाज प्रगट थयो अथवा तो सुंदर मजानु गोपीओनी भाषामां गीत प्रगट थयुं, तो ए गीत थी जे उत्पन्न थई छे एटले के कामाग्नि रुच्छयाग्निम रुदि शेते हृदयनी अंदर जे रहे छे ए तो कामना भावना आ बधुं हृदयनी अंदरथी ज प्रगट थाय छे। એટલે ગોપીઓ કહે છે કે આ હૃદયની અંદર જે રહેલી અમારી આ કામના છે, કામરૂપી જે અગ્નિ છે, એને હે પ્રભુ, હે અંગ સંબોધન કર્યું। નહ એટલે અમારી જે આ અગ્નિ છે એને તમે અધરામૃતપૂરકેણ સિંચ, તમારા અધરામૃતથી સિંચિત કરો, એને શાંત કરો। હવે સામાન્ય રીતે આ ભાવને શ્રવણ કરતા એવું લાગે કે ગોપીઓ
આ કામાગ્નિથી પીડિત છે કે શું? કારણ કે ગોપીઓ પોતે બોલી છે કે કલ ગીત જ રુચ્છયાગ્નિમ. જે તમે એક જગૌ કલમ, ત્યાં શબ્દો આવ્યો ને આગળ કે જગૌ કલમ વામ દૃશામ મનોહરમ. તો જે ક્લીમ નામનો બીજ પ્રગટ થયો આ કલના ભાવથી, તો કહે છે આ ક્લીમ ગીત, કામ ગીત જે પ્રગટ કર્યું એના કારણે આ કામ રૂપી અગ્નિથી અમે અત્યારે દગ્ધ થઈ રહ્યા છીએ. તો એનો શાંતિનો કોઈ પ્રકાર ખરો? તો ગોપીઓ પોતે કહે છે કે એની શાંતિ માટે એક જ ભાવ છે, બસ અધરામૃત પૂરકેણ સિંચ. હે પ્રભુ, તમે તમારા અધરામૃતથી આને પૂર્ણ કરો, આને સિંચો, એટલે આને શાંત કરો. તો આ એવી વાત થઈ કે નીચે અગ્નિ બળે છે અને હવે એને શાંત કરવી છે. શું કરવું પડશે? તો કહે છે વરસાદ થાય સરખી રીતે તો જે આ અગ્નિ છે એ શાંત થઈ જાય. તો ગોપીઓ એ જ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આ કામાગ્નિ ત્યારે જ શાંત થશે જ્યારે તમે તમારા અધરામૃતનો વરસાદ કરશો. તો થોડુંક શૃંગારિક વર્ણન ગોપીઓના મુખેથી અહીંયા પ્રગટ થયું છે. પણ સામાન્ય રીતે આચાર્યો એવો ભાવ પ્રગટ કરે છે કે અધરામૃતનો અર્થ એ વૈષ્ણવો અલગ ન સમજે. અધરામૃત છે એનો ભાવ એ છે, અધર એટલે આમ તો ઓષ્ટ થાય અને અમૃત એટલે અધર રૂપી જે અમૃત છે. અધરમ મધુરમ ત્યાંથી તો શરૂ થયું છે ને. ભગવાનનું જે અધર છે એ અમૃતમય છે, આ ગોપીઓનો ભાવ. એટલે શ્રીમદ વલ્લભાચાર્યજીએ અધરમ મધુરમ વદનમ મધુરમ કરીને એ પ્રારંભ કર્યો છે. તો અધરામૃતનો અર્થ આચાર્યો સમજાવે છે ન ધરાયાહ અમૃતમ તત અધરામૃતમ. જે આ ધરાનું અમૃત નથી એવું જે અમૃત છે એનાથી તમે આને સિંચ અને પૂરિત કરો. એટલે એક ભાવ એવો પણ સમજી શકાય, ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આ તમે જે આગળ વેણ બોલ્યા ને આગળના શ્લોકમાં, તમે જતા રહ્યો, તમારે અહીંયા ન આવવું જોઈએ, આ તો બહુ ભયાનક રાત્રિ છે. તો અમારી જેવા આપના શરણાગત ભક્તોને ડરાવવા કરતાં તમે કોઈ ભગવત કથાનું ગાયન કર્યું હોત તો અમારી જે આ અગ્નિ છે એ શાંત થઈ જાત. અહીંયા કામાગ્નિ જે રુચ્છયાગ્નિ લખ્યું છે એનો અર્થ છે કામના રૂપી અગ્નિ. એટલે કે અમે જે કામના મનમાં લઈને આવ્યા, આપણે પહેલા પણ એ વાત કરી કે કામનો અર્થ ગોપીઓના વિષયમાં પ્રેમ જ થાય છે. પ્રેમૈવ ગોપરામાણામ કામ ઇત્યગમત પ્રથામ. ગોપીઓના ભાવમાં કામનો અર્થ કેવલ પ્રેમ જ થાય છે. તો ગોપીઓ કહે છે આ પ્રેમ અગ્નિ થઈ છે, એની કરતા પ્રેમ એ આનંદ આપવા વાળો થાય. તો હે પ્રભુ, એ રીતે તમે કરુણા કરો. એટલે હવે તમે જે વચન બોલ્યા ને એવા વચન ફરીથી ન બોલો. અમને જે આનંદ આવે એવા વચન આપ કહો, જેમાં આપની લીલાઓનું વર્ણન હોય, જેમાં આપના ભક્તોનું વર્ણન હોય. એવી કોઈ લીલા હોય તો અમારી સામે ગાઓ, કારણ કે એ અમારું કલ્યાણ કરશે. તો ગોપીઓ કહે છે કે હે પ્રભુ, તમારા અધરામૃતથી અમારી જે અંદર આ કામરૂપી અગ્નિ પ્રગટ થઈ છે એને સિંચ, એનું સિંચન કરો, એને શાંત કરો. પછી કહે છે ગોપીઓ કે કદાચ એવું નહીં કરો. ગોપીઓ આ વિકલ્પમાં કહે છે કદાચ તમે એવું નહીં કરો તો નો ચેદ વયમ વિરહ જાગ્નિ ઉપયુક્ત દેહા. તમે આવું નહીં કરો, ગોપીઓ કહે છે. હવે આ પ્રેમથી પહેલી જે 2 લાઈન છે શ્લોકની, આમ તો 4 લાઈનનો શ્લોક હોય, તો પહેલી 2 લાઈન છે એની અંદર ગોપીઓ પ્રેમપૂર્વક સ્તુતિ કરે છે એવું લાગે. પણ હવેની જે 2 લાઈન છે એની અંદર ગોપીઓ જાણે પરમાત્માને ધમકાવતી હોય. એટલે ભાવ તો એવો જ છે, તમે શ્રવણ કરો. કહે છે નો ચેદ, જો તમે એવું નહીં કરો તો વયમ વિરહ જાગ્નિ ઉપયુક્ત દેહા. અમે આ જે વિરહરૂપી અગ્નિ પ્રગટ થઈ છે એમાં અમારા દેહને ભસ્મ કરી દેશું. એટલે કે આ વિરહરૂપી અગ્નિમાં અમે અમારો દેહ છોડી દેશું, જેમ પેલી બધી ગોપીઓએ છોડ્યો. એટલે ગોપી પરમાત્માને સાવધાન કરે છે, તમારે કરવાનું તો અમે કહીએ ઈ જ છે, આનાથી બીજો એ કોઈ વિકલ્પ નહીં મળે સારો. એટલે ભલું છે કે અમારી સાથે તમે આ રીતે લીલા કરો અને અધરામૃતનું પાન અમને કરાવો.
અમે જો આવું નહીં કરો તો જે વિરહાગ્નિ, પહેલા પણ વૃક્ષયાગ્નિ, પછી પાછો શબ્દ આવ્યો વિરહજાગ્નિ, વિરહ દ્વારા જે જાયતે ઉત્પન્ન થઈ છે એવી અગ્નિમાં અમે અમારા દેહને ભસ્મ કરી દેશું. ગોપીઓના ભાવ જુઓ. અને પ્રેમની આ શરત છે અથવા તો પ્રેમનું આ લક્ષણ છે કે પ્રેમ વધારે પુષ્ટ વિરહમાં જ થાય છે. ન વિના વિપ્રલંબે ન સંયોગ પુષ્ટિમશ્નુતે. આપણા ત્યાં એવું કહે છે કે વિરહ વિના સંયોગ પુષ્ટ થતો નથી. અને એટલા માટે ભક્તો છે ભગવાનનો વિરહ જ ઈચ્છે છે. શ્રીમદ ભાગવતના 6થા સ્કંદની અંદર જ્યાં વૃત્રાસુર વધની કથા છે, એ વૃત્રાસુરનો જે વધ થયો એ વખતે વૃત્રાસુર ચતુશ્લોકી, વૈષ્ણવોમાં આ 4 શ્લોકનું બહુ મહત્વ છે. જે વૈષ્ણવ છે એને આ 4 શ્લોક રોજ ગાવા જોઈએ, કારણ કે આમાં વૈષ્ણવોના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકારના જે પુરુષાર્થ છે એનું વર્ણન કરેલું છે 4 શ્લોકમાં. તો એમાં વૃત્રાસુર બીજા શ્લોકની અંદર એવું કહે છે કે મારે કશું જ જોતું નથી. ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા. હું મોક્ષ પણ માંગતો નથી, અને મારે કોઈ યોગ સિદ્ધિની પ્રાપ્તિ પણ કરવી નથી. મારે સ્વર્ગ નથી જોતું, મારે અપવર્ગ બીજું કશું જ જોતું નથી, મોક્ષ પણ નથી જોતો. તો કોઈએ પૂછ્યું કે તો શું જોઈએ છે? એટલે સ્પષ્ટ ત્યાં વૃત્રાસુર કહે છે વિરહૈય કાંક્ષે. હું કેવલ પરમાત્માના વિરહની આકાંક્ષા કરું છું કે મને એનો વિરહ પ્રાપ્ત થાય. જુઓ, ભક્તોની માટે સૌથી મોટું અર્થ કોઈ હોય, ધન હોય તો આ જ છે ભગવાનનો વિરહ. યદ વૈષ્ણવાનામ ધનમ. આ ધન છે કે વિરહ પ્રાપ્ત થાય. સામાન્ય રીતે એવું લાગે ભગવાનને મળવા માટે પ્રયાસ કરવો જોઈએ, ભગવાનથી છૂટા પડવા માટે. તો અહીંયા એ વાત સમજવાની છે કે જ્યાં સુધી ભગવદ દર્શન નથી થયા ત્યાં સુધી ભક્તના મનમાં ભગવાનને મળવાની પ્રબળ ઈચ્છા છે. ભગવાન એની પાસે નથી, ભગવાન એ વૈકુંઠમાં બિરાજે છે, અને એ ભાવનાથી કે મને દર્શન આપે જે ભક્ત ભજન કરે છે એની બહુ પ્રબળતા હોય છે. એના પ્રાબલ્ય થકી જ પછી ભગવાનના દર્શન એને પ્રાપ્ત થાય છે. તો ભક્ત છે એ ભગવાનની પાસે મોક્ષ પણ ઈચ્છતા નથી. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નરસિંહ મહેતાનું પદ, પરમ વૈષ્ણવ. નરસિંહ મહેતાએ કહ્યું છે ભગવાનના જે ભક્ત છે મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર માગે કે હે હરિ, મને હરેક જન્મમાં તારી ભક્તિ પ્રાપ્ત થાય, અરે તારું ભજન મને પ્રાપ્ત થાય. ભક્તોની માટે સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો એ સંયોગ નથી, વિયોગ છે. કારણ કે વિયોગની અંદર, વિરહની અંદર સંયોગનો અનુભવ થાય છે. પહેલા પણ પ્રિય પ્રિયાયા ઇવ દીર્ઘ દર્શન, આ પ્રેમની ઉત્તુંગતા છે. અજાદ પક્ષા ઇવ માતરમ ખગા, સ્તન્યમ યથા વત્સતર ક્ષુધાર્તા, પ્રિયમ પ્રિયૈવ વ્યુષિતમ વિષણા, મનોરવિંદાર દિદૃક્ષતે ત્વામ. વિરહના ભાવથી પછી કામના પ્રગટ કરી છે. કઈ રીતે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેની પાંખો આવી નથી એવા પક્ષીઓ નિત્ય પોતાની માતાની રાહ જોવે છે. શેના માટે? કહે છે કે એને કંઈક ખાવાનું મળી જાય. તો ભૂખના કારણે જેમ પાંખો પણ સરખી રીતે ફફડાવી શકતા નથી, એ નીડમાં બેઠેલા એવા પક્ષીઓ, અજાત પક્ષ, એ પોતાની માતાની રાહ જોવે છે. હે હરિ, હું આપની રાહ જોઉં છું, હું આપને જોવા ઈચ્છું છું. પછી પાછું બીજું ઉદાહરણ આપ્યું એનાથી પણ શ્રેષ્ઠ, વત્સતરાહ ક્ષુધાર્તાહ. જેમ વાછરડાઓ ભૂખના કારણે અત્યંત પીડિત થયેલા પોતાની માતાની રાહ જોવે છે કે ક્યારે માતા અહીંયા આવશે અને અમને પોતાના દુગ્ધનું પાન કરાવશે. તો જેમ માતા ચરવા માટે ગઈ હોય ને વાછરડા બાંધેલા હોય અને ભૂખ લાગતા જેમ વાછરડા એક આંખે
પોતાની માતાને જોયા કરે છે, હે પ્રભુ, એમ હું પણ આપની ચાહનામાં બેઠો રહું અને આપની રાહ જોતો રહું. પછી ત્રીજું ઉદાહરણ જે સર્વથી શ્રેષ્ઠ છે, કહ્યું કે પ્રિયમ પ્રિયૈવ વ્યુષિતમ વિષરણા. જેવી રીતે કોઈ પ્રિયા પોતાના પ્રિયતમના આગમનમાં અત્યંત મુગ્ધ થઈને બેઠી રહે છે, ક્યારે સમાચાર મળશે, અરે આવવાના જ છે, અરે બસ હવે ટાઈમ જ થયો છે, અરે હવે મારે એને લેવા માટે જવાનું છે. એક એની મનમાં લાલસા જે હોય છે કે મારો પતિ આવશે અને હું એને મળીશ, આ પ્રમાણેની જે એના મનમાં ભાવના છે, બસ એ જ પ્રમાણે હે પ્રભુ, હું આપની પ્રતીક્ષા કરતો રહું, હું આપના દર્શન કરતો રહું. તો ભક્તોની માટે સૌથી વધારે મહત્વ છે વિરહનું. આપણે અનેક ઉદાહરણો એ જોયા કે જે પ્રમાણે ભક્તો એ ભગવાનનો વિરહ ઈચ્છે છે અને વિરહમાં પરમ સંયોગનો અનુભવ હોય છે. એટલા માટે ગોપીઓ કહે છે કે આમ તો તમે નજીક જ છો, પણ તમારા પ્રેમથી અમે વંચિત રહીએ તો વિરહથી વધારે શું છે. એટલા માટે વિરહજ અગ્નિમ ઉપયુક્તા, આ વિરહરૂપી જે અગ્નિ છે એવા અમે અમારા દેહને છોડી દેશું. અને ધ્યાનેન યામ પદયોહો પદવીમ સખેતે. હે સખા, પરમાત્માને સંબોધન કર્યું. હે પ્રભુ, જે રીતે પહેલા ગોપીઓએ પોતાના દેહ છોડી દીધા એ રીતે અમે પણ ધ્યાનેન યામઃ, ધ્યાનપૂર્વક આ વિરહની અગ્નિથી દગ્ધ થઈને અમારા પ્રાણ છોડી દેશું. હવે અમારું કોઈ અસ્તિત્વ નથી, કારણ કે આપ અમને ન અપનાવો તો પછી આ જીવનથી શું. તો ગોપીઓ પરમાત્માને આ રીતે પ્રાર્થના કરે છે અને થોડો ભય, કારણ કે પરમાત્માએ બતાવ્યું ને, રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાત વ્રજમ નેહસ્થેયમ સ્ત્રીભી સુમધ્યમાહ. તો એ રીતે ગોપીઓ પણ થોડો ભય બતાવે છે, અમને પાછા મોકલી દેવાતા પણ હવે અમે એવા નથી. પાદવ પદમ ન ચલત. ગોપીઓ સ્પષ્ટ કહી દીધું, પગ તો પાછળ હટશે જ નહીં. હા, અમે ડરી જઈએ એવા નથી. અને કદાચ જો ઘોર સત્વ નિષેવિતા કીધું તો કોઈ પ્રાણીઓથી ભય લાગતો હોય તો ગોકુળનું માખણ ખાધેલી ગોપીઓ છીએ. કોઈ આવે તો ખબર, આમાં આવે તો ખરા. તો આ તો વિનોદની વાત થઈ, પણ ગોપીઓ સ્પષ્ટ કહે છે, પ્રભુ, જો આપ અમને નહીં અપનાવો તો અમારી દશા જે પેલા ગોપીઓની થઈ છે એવી જ થશે. અને પછી પ્રાર્થના કરીને 36મા શ્લોકમાં ગોપીઓ કહે છે, યર્યંબુજાક્ષતવ પાદતલમ રમાયા દત્ત ક્ષણં ક્વચિદરન્યજન પ્રિયસ્ય अस्प्राक्ष्मत प्रभृतिनान्यसमाक्षमङ्ग स्थातुं त्वयाभिरमिता बत पारयामः. ગોપીઓ કહે છે, પ્રભુ, યર્હિ, હે અંબુજાક્ષ, આ પણ સંબોધન છે. ગોપીઓના સંબોધન જુઓ. આ પહેલા શ્લોકમાં અંગ સંબોધન આવ્યું, હે અંગ, હે પ્રિયવર. પછી સખે, સખા સંબોધન આવ્યું. તો આ રીતે ગોપીઓના જે સંબોધન છે એ પણ દ્રષ્ટવ્ય છે, એ પણ જોવાલાયક છે. અને હવે ગોપીઓ જેમ પહેલાના શ્લોકમાં અરવિંદ નેત્ર કીધું હતું 33મા શ્લોકમાં, એ રીતે ગોપીઓ 36મા શ્લોકની અંદર અંબુજાક્ષ કહે છે. એનો જ એવો જ અર્થ, એની જેવો જ અર્થ. અરવિંદ એટલે કમળ અને અરવિંદ નેત્ર એટલે આંખ. કમળ જેવી આંખ જેની છે એ અરવિંદ નેત્ર. અહીંયા અંબુજાક્ષનો અર્થ પણ એ જ થાય છે. અંબુનો અર્થ થાય જળ, પાણી. જળમાં એટલે કે પાણવ જલે વા જાયતે, જે જળની અંદર ઉત્પન્ન થાય છે એ અંબુજ એટલે કમળ. કમળ પણ જલની અંદર જ થાય. તો અંબુજ ઇવ અક્ષિણી યસ્ય સ અંબુજાક્ષ. અંબુજ એટલે કમળ જેવી જેની આંખો છે એને કહેવાય અંબુજાક્ષ. તો અરવિંદ નેત્રની જેવું જ સંબોધન પણ જુદા શબ્દથી. તો કહે છે, હે કમલ નયન પ્રભુ,
અરણ્યજન પ્રિયસ્ય, અરણ્યજન એટલે વ્રજવાસી, તો વ્રજવાસીઓને જે પ્રિય છે એવું તવ પાદતલમ રમાયાહ ક્વચિત ક્ષણદત્તમ, આ વ્રજવાસીઓને જે પ્રિય છે એવું તમારું જે પાદતલમ છે એટલે કે ચરણ, એ તમે રમાયાહ એટલે લક્ષ્મીને પણ દત્તક્ષણમ ક્વચિત ક્યારેક જ આપ્યું છે અને થોડીક વાર જ આપ્યું છે, એટલે કે લક્ષ્મીને પણ કાયમ આપના ચરણની સેવા પ્રાપ્ત થઈ નથી. લક્ષ્મી પણ કાયમ યદ વાંછયા શ્રી લલનાચરત તપઃ, સ્પષ્ટ લખ્યું છે કે આપની વાંછાથી અનેક સમય સુધી તપ કરતી રહે છે, ત્યારે આપની સેવા એમને પ્રાપ્ત થાય છે. તો લક્ષ્મીજીને પણ તમે તમારા ચરણને કાયમ આપ્યા નથી, કોઈક જ વાર આપે દયા કરીને એમને પોતાના ચરણ આપ્યા છે. ગોપી કહે છે, હે પ્રભુ અસ્પ્રાક્ષ્મા, આપના જે એ ચરણ છે એનો સંયોગ અમને પણ પ્રાપ્ત થયો છે, અને જ્યારથી આ ચરણનો સંયોગ પ્રાપ્ત થયો છે પછી તો હે પ્રભુ ત્વયા અભિરમિતા, પછી તો અમે આપનાથી જ આનંદિત છીએ. અભિરમિતાનો અર્થ કર્યો છે આનંદિતા, પછી તો આ ચરણ પ્રાપ્ત થવાથી અમે બહુ જ આનંદિત છીએ. અને આ આનંદ પ્રાપ્ત થયા પછી હે પ્રભુ અન્ય સમક્ષમ, હે અંગ, જો અહીંયા પણ અંગ સંબોધન આવ્યું. હજી ગયા શ્લોકમાં 35મા શ્લોકમાં પણ સિંચાંગ તો અંગ સંબોધન છે, અને અહીંયા પણ અંગ સંબોધન છે. તો દરેક શ્લોકમાં ગોપીઓ પ્રિય પ્રિય એ રીતે કે આપનાથી વધારે પ્રિય અમને કાંઈ જ નથી. એટલે હરેક વાતમાં ગોપીઓ પરમાત્માને જણાવે છે કે હે પ્રભુ આપનાથી વિશિષ્ટ પ્રિય અમને કોઈ જ નથી, અને તમે જે જવાનું કહો છો તો આપને જ સર્વસ્વ માનીને અહીંયા આવ્યા છીએ, તો હવે આપને છોડીને બીજે ક્યાં જઈએ? અને જે અમારું ઘર માનો છો એ વાસ્તવમાં અમારું છે જ નહીં. આ દેહ પણ અમારો નથી ગોવિંદ, તો દેહની સાથે ગેહનો ભાવ એ અમારો કઈ રીતે હોઈ શકે? એટલે અમારે ત્યાં જવું નથી. અમારું તો કાંઈ હોય તો એ તો તમે છો. એટલે તમારાથી પાદૌ પદમ ન ચલતસ્તવ પાદમૂલાત. ગોપીઓ સ્પષ્ટ કહે છે તમારાથી અમારે આગું જવું નથી, કારણ કે વાસ્તવિક અમારું કોઈ હોય તો એ આપ જ છો. કારણ કે દેહ મૃતામ કિલ બંધુરાત્મા, 32મા શ્લોકમાં કે તમે જ સૌના આત્મા છો. તો ઘર છૂટી જાય, દેહ છૂટી જાય, પણ આત્મા એ તો આપણું સ્વરૂપ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એટલે વાતે વાતમાં ગોપીઓ અહીંયા અંગ અથવા તો એવું કોઈ સંબોધન પ્રિય સખા એનાથી ગોપીઓ સતત પોતાનો ભાવ પ્રદર્શિત કરવા માંગે છે. તો આ રીતે ગોપીઓએ કહ્યું કે હે અંગ અન્ય સમક્ષમ સ્થાતુમ ન પારયામઃ, અમે બીજાની સામે ઊભા રહેવામાં તો હવે સમર્થ જ નથી. કારણ કે જેણે તમારા ચરણનો આશ્રય લઈ લીધો પછી એને બીજાના ચરણોની સેવા કરવી કેમ ગમે? તમે કીધું ને ભર્તૃ શુશ્રૂષણમ સ્ત્રીનામ, આ એનો ઉત્તર છે કે તમે તમારા પતિઓની સેવા કરો. તો કહે છે કે તમારી જેવા કોમલ ચરણ જેને પ્રાપ્ત થઈ ગયા છે પછી એ કઠોર ચરણ અપનાવીને કોની સેવા કરવા જાય? તો હે પ્રભુ રમાને તો કોઈક જ વાર આ ચરણનો સ્પર્શ થયો છે, એનો અનુભવ થયો છે, પણ અમે તો પ્રતિક્ષણ આનો અનુભવ કરીએ છીએ. એટલે હે પ્રભુ અમે બીજાની સામે ઊભા રહેવા માટે ન પારયામઃ, સમર્થ નથી. એટલે ગોપીઓ એમ કહે છે બીજાની સામે હવે ઊભા રહીને શું કરવું છે? ગોવિંદ આપનું જ શરણ અમારી માટે સર્વસ્વ છે. તો આ રીતે 35 અને 36 બે શ્લોકમાં આ ભગવત ચર્ચા કરી છે. આ વિચાર એવો છે કે જે રીતે આ ચાલે છે એ રીતે હવે વધીને બીજા 2 દિવસ એ જશે અને પછી આ સ્તુતિ પૂર્ણ થશે. અને પછી જે રીતે થોડીક દ્રુત ગતિ લેશું કે રાસલીલામાં ખાસ કરીને ગોપી ગીત જેની અંદર આપણો વિશેષ પ્રેમ છે, તો એ પણ આ રીતે આપણે એને સમજી શકીએ. તો જે મુખ્ય પ્રેમ પ્રગટ કરનારી વાતો છે એનો આપણે સત્સંગ કરીશું. આમ તો ભાગવતજીનો એક અક્ષર પણ મિથ્યા નથી, સામાન્ય નથી, પણ આપણી ચાંચ ડૂબે ત્યાંથી પાણી પીવાય.
બસ એ રીતે આપણને જેટલું સમજાય એ રીતે સત્સંગ કરીશું. આજે આ સત્રને અહીંયા વિરામ આપતા ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રણામ કરીએ. ગોપીજન વલ્લભ પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આ રાસનું જે રીતે નિર્માણ થયું છે, જે રીતે ગોપીઓના મનમાં આપની સિવાય બીજા કોઈનો પ્રેમ નથી, એ રીતે અમારા મનમાં પણ હે અંગ, ગોપીઓ પણ સંબોધન કરે છે ને, હે પ્રિય, એ રીતે હે પ્રભુ, બસ આપ જ અમને પ્રિય હો, એ જ ભાવનાથી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય રાસેશ્વર પ્રભુ. 3 વખત શ્રી રાધા કૃષ્ણ પ્રભુનું સ્મરણ કરીશું. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય.